સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સંસ્કૃત રો હાઉસના ગેટ પાસે જાહેરમાં લૂંટની ઘટના ઘટી, જેમાં 4 ઇસમો દ્વારા ઇકો સ્પોર્ટ કારની અંદર આવીને રાહદારીઓને રોકી માર મારીને તેમની પાસેથી મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના તેમજ પૈસાની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા। સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સરથાણા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આરોપી જયદીપ વાડા, નરેશ જાદવ, અભયસિંહ અને હાજાભાઈની ધરપકડ કરી 4 ઇસમો વિરુદ્ધ આગળની કાર્યવાही हाथ धरी है। थाना पुलिस स्टेशन के हद विस्तार में फरियादी का अपहरण करके उसके साथ लूट करने के आरोपी को गणतरी कलाकों में बहुत ही कम समय में सरथाना पुलिस ने पकड़ लिया है। इसमें घटना की विगत ऐसी है कि 3 लोग अपने एक इको गाड़ी में इको स्पोर्ट्स 4 व्हीलर गाड़ी जिसका रजिस्ट्रेशन नंबर GJ31D0829 है उसमें आए और इन्होंने रोड पे खड़े होकर किसी को बुलाया और वहाँ से उसका मोबाइल छीन लिया। साथ ही में मोबाइल के साथ सोनानी और चांदीनी वस्तुओं जो थी वो भी उनसे छीन लिया गया। इसमें सरथाना पुलिस ने 2 गुना रजिस्टर किए थे भारतीय न्याय संहिता 2023 के हिसाब से, जिसमें रॉबरी की कलम उमरी गई थी। इन तीनों आरोपियों को जो जयदीप करके है और दूसरे का नाम नरेश है और तीसरे का नाम है अभय सिंह, इन तीनों आरोपियों को विद इन 10 आवर्स सरथाना पुलिस ने अरेस्ट कर लिया है और इनको अभी हम कोर्ट में प्रोड्यूस कर रहे हैं और कस्टडी लेके इनका एमओ जानने की कोशिश कर रहे हैं कि पहले भी इन्होंने कहाँ पे ऐसी वारदात की है और इस पे हम कड़क कार्रवाई करेंगे और कंटिन्यूस पेट्रोलिंग भी हम उस एरिया में रख रहे हैं ताकि ऐसी घटनाएं ना हो। સુરતના સરથાણા વિસ્તારની અંદર 16 તારીખના સાંજના લૂંટની ઘટના ઘટી હતી, ત્યારે 17 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપણે જોઈએ છીએ કે આ 4 આરોપીઓ છે તે ઇકો સ્પોર્ટ કારની અંદર આવી અને લૂંટ ચલાવી હતી, સોના અને ચાંદીની વીંટી ચોરી કરી હતી અને રોકડ રકમ પણ લૂંટ કરી હતી। ત્યારબાદ ફરાર થઈ ગયા હતા। ત્યારે સરથાણા પોલીસે ગણતરીના દિવસોની અંદર તેની ધરપકડ કરી અને અત્યારે જે સ્થળ તપાસ માટે લઈને આવ્યા છે। આ 4 આરોપી છે જયદીપ, નરેશ ને આ 4 આરોપીઓ છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર તેના ગુનાહિત ઇતિહાસ છે અને હાલ સરથાણા પોલીસ દ્વારા સરથાણા પીઆઈ બીબી કરપડા એન ભરવાડ પીએસઆઈ દ્વારા અત્યારે સૌ પર લાવી અને તેની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે। જે કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।